તો ગઈકાલે મેં એક વિડીયો મૂક્યો હતો, અનફોર્ચ્યુનેટલી આઈ હેવ ડિલીટેડ, બટ હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું. હું કાંઈ નાસ્તિક નથી ભાઈ, હું બરાબર છે, હું પણ ભગવાનમાં માનું જ છું, પણ વિશ્વાસ રાખો, અંધવિશ્વાસ નહીં રાખવો. જો તમને જે માતા પિતા આપ્યા છે ને એનામાં તમને ભગવાન દેખાય ને તો એ વિશ્વાસ કહેવાય. અને પછી જો તમે કોઈ પણ પથ્થરની બનાવેલી મૂર્તિમાં જઈને તમે હજારો લાખો રૂપિયા ઉડાડી નાખો છો ને એના કરતાં તમે તમારા મમ્મી પપ્પા ઉડાડો ને એટલું, તો એ તમને ભગવાન, કારણ કે જેને તમને પેદા કર્યા છે એમાં તમને ભગવાન નથી દેખાતા, તો તમે બીજી કોઈ વસ્તુમાં ભગવાન જોઈ શકવાની તમારામાં કોઈ ક્ષમતા નથી ભાઈ. હું તમને એ જ કહેવા માંગુ છું ભાઈ, વિશ્વાસ રાખો, અંધવિશ્વાસ નહીં. અને ભગવાન, રહી વાત ભગવાન અને માતાજીની, ભાઈ હું પણ 100% મારા બધા વિડીયો સ્ટાર્ટ થાય એટલે જય માતાજી કરીને સ્ટાર્ટ થાય છે. એટલે હું પણ વિશ્વાસ રાખું છું, અંધવિશ્વાસ નથી રાખતો. મને બસ મારા જેને મને પેદા કર્યો છે ને મને એમાં ભગવાન દેખાય છે. અને તમે માણસમાં એકબીજાની સાથે સારી રીતે વર્તન કરો અને સારી રીતે વાત કરો, બસ એ જ ભગવાન છે ભાઈ. અત્યારે પથ્થરની બનાવેલી મૂર્તિ કે આમ તેમ તમે બધા કરો છો એ ભાઈ તમારી બધી વસ્તુ ખોટી છે. એકબીજા સાથે સારી રીતે રહ્યો. ભગવાન ઉપરવાળો બસ એ જ ઈચ્છે છે કે ભાઈ તમે સારી રીતે તમારું જીવન જેવા કર્મ કરશો ને એવા ને એવું તમને ફળ આના જન્મમાં મળશે. કોઈ તમને એવું નથી કે મર્યા પછી તમને એના ફળ મળે, તો એ વાત ખોટી છે ભાઈ. આના જન્મમાં ભોગવીને જવાનું છે. તો હું તમને એ કહેવા માંગુ છું, સારા કર્મ કરો બસ, અને માતા પિતાની સેવા કરો બસ, એમાં જ તે કર્મ એ જ ધર્મ ભાઈ. આવું હું નથી કહેતો, બધા સંતો આવું જ કહે છે, જેટલા પણ મહાન સંતો છે ને એ બધા આવું જ કહે છે. તો આ આગળનો વિડીયો જોવો, એમાં મેં માન કરીને મને એક વિડીયો મળ્યો છે. जिसने तुमको पैदा किया उसको भगवान मानने को तैयार नहीं है. जिसने तुमको पैदा किया उसको भगवान मानने को तैयार नहीं है. जिसको देखा नहीं है उसके सामने नाक रगड़ रहा है. अरे तू गधा नहीं तो क्या है. ચાલો મળીએ નેક્સ્ટમાં. બાય બાય. જય માતાજી બધાને.